योगी भद्रता भवतो सदा मा कचित दुख भवे तम। जे भगवान कृष्ण की कथा सांभळे, रुक्ष्मणी विवाहना जेने दर्शन कर्या, कृष्ण रुक्ष्मणीना विवाहमां जेने हाजरी आपी અને 7 દિવસ ભાગવત કથાનું સાંભળવાનું ફળ મળે। સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, સર્વ યોગીનામ મા કચિક દુઃખભા ભવેત। સર્વનું કલ્યાણ થાવ। જેણે જેણે આ શ્રીમદ ભાગવતમાં બેસીને કથા સાંભળી, જેણે આજે રૂક્ષ્મણીના વિવાહ જોયા, કૃષ્ણ રૂક્ષ્મણીના ફેરા ફરતા જોયા, જેણે આ મંગલ ગીત ગાયા, જે કૃષ્ણના મા બાપ બન્યા, જે રૂક્ષ્મણીના મા બાપ બન્યા, એ બધાને આપણે તાળીઓથી વધાવીએ। મારા આપ સર્વ મારી ભાઈઓ બહેનો માતાઓ વડીલો બાળકો યુવાનો દૂર દૂરથી પધારેલા નકુમ પરિવારને માન આપી આ કથામાં આપે હાજરી આપી, એ બદલ હું ભાગવત ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન પણ તમને આવો અવસર આપે કે આવા કથામાં તમે હાજર રહો, તમારા હાથે હારા કામ થાય, તમારો કુટુંબ પરિવાર નકુમ પરિવાર જેવો હોય। આવી રીતે ઈશ્વર તમને આપે। તમારા બાળકો સંસ્કારી હોય, તમે જે કંઈ કાર્ય કરો તમારું કાર્ય ભક્તિમય ધર્મમય હો અને સારું જીવન જીવો। ભાગવત આપણને જગાડે છે, સારું ખાજો, સારું પીજો। કથામાં બેઠા છો, આથી નિયમ લેજો, અમે ખાવાનું નહીં ખાઈએ, નહીં પીવાનું નહીં પીએ, કોઈને સતાવશો નહીં, બધાને હાથે હળી મળી જેમ કૃષ્ણએ દ્વારકાધીશ બની યાદવોની રક્ષા કરી એમ હે મુરલીધર, હે શ્યામ સુંદર, હે રાધાવર, અમારી અને અમારા પરિવારની રક્ષા કરજે। આ ભગવાનને પ્રાર્થના વ્યાસ ગાદી પર। તમે બધા સુખી થાવ। તમારું જીવન કથાકાર હોય ને ભાઈ, તો આ કંસની કથા કૃષ્ણની કથા તમને હસાવે નચાવે, પણ હું તો સાધુ છું ભાઈ, હું બ્રાહ્મણ નથી। મારા ગુરુ પાસે જે મેં કંઈ સાંભળ્યું તમને સંભળવા જેવું હતું એ મેં સંભળાયું। હા, એટલું જરૂર છે કે કંઈક કહેવા જેવું હોય તો હું ટકોર કરું। તો આજે તમને ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ સુધી પહોંચાડ્યા। હવે ભગવાન કૃષ્ણના 8 લગ્ન બીજા થયા છે, 16,000 બીજા થયા છે, 100 બીજા થયા છે। એ બધી કાલે કથા આવશે। કાલની કથા સુદામા ચરિત્ર, તમારું મારું જીવન અને ભગવાન કૃષ્ણના જે બાકીના વિવાહ થયા એ કથા સાંભળશું। કાલે ભગવાન કૃષ્ણ પાંડવોના યજ્ઞમાં જશે, મા દ્રૌપદીની લાજ, આ બધી કથા તમે સાંભળો છો। પણ છતાં જેમ તમારે વારે વારે ખાવા જોઈએ, નાવા ધોવા જોઈએ, કપડાં બદલવા જોઈએ, રાત્રે હુવા જોઈએ, એમ ભગવાન કૃષ્ણ કહે છે હે જીવ તો વારે વારે મારી કથા સાંભળ, તાકે તને મનુષ્ય બનાવવાની મને ઈચ્છા થાય। આપણને માનવનો જન્મ મળે, કારણ કે આ માનવ માટે કથા છે, કૂતરા કાગડા જીવ જંતુ માટે નહીં। તો આજે આ પરિવાર ભાગશાળી છે કે વ્યાસ ગાદી પર ભગવત ભગવાનની સાક્ષીએ રોહિતભાઈ અને વંદનાબેન રૂક્ષ્મણીને કૃષ્ણના વિવાહ તમે નિવાળ્યા। તમારી આંખોને કરોડો પ્રણામ, તમારા હાથને કરોડો પ્રણામ, તમે તાળીઓ પાડી, તમારા જીવનને કરોડો પ્રણામ કે તમે સમય આપ્યો। આ નકુમ પરિવાર તમારા આ એહસાનને, આ તમારા ઉપકારને, તમે જે કથામાં હાજરી આપી એ બધાને જ્યાં સુધી આ કુટુંબ ભેગું થશે ત્યારે તમને યાદ કરશે। અને આ પરિવારને આપણે એકવાર ફરીથી તાળીથી વધાવીએ કે ભગવાન આના કુળમાં આવા આનંદ દાદા જેવા વડીલો, ઝીણાભાઈ જેવા સપૂતો, અને બાળકો અને પરિવારો જે ગામમાં જન્મ્યા છે ગામજનો સાથે આવા કાર્ય કરાતા રહે। આવો હવે આરતી કરી અને પ્રસાદ લઈને છૂટું થવાનું, તેમાંથી બધા બેહી રહેજો। મારી પ્રાર્થના છે આજ કૃષ્ણ અને રૂક્ષ્મણી જન્મા છે, અરે લગ્ન થયા છે। આ દેવકીમાં વર્ષો પછી દીકરાના પહેલી વાર આરતી ઉતારશે યાદવો સાથે। જય શ્રી કૃષ્ણ। વેવાયો તરફથી જય શ્રી કૃષ્ણ। આપ સર્વોને જય શ્રી કૃષ્ણ। બોલ દ્વારકા। હવે આટલી શાંતિથી બેઠા છો, આટલી શાંતિથી કથા સાંભળી, તો આટલી શાંતિથી આરતી કરીને પછી બધા છૂટા પડજો એવી આપને વિનંતી। આરતી શ્રી કૃષ્ણ ઘેરે આરતી શ્રી કૃષ્ણ ઘેરે જીણે જીણે મોકલીએ ને મોતીડે વધાયા રે ઉતારો। આરતી શ્રી કૃષ્ણ ઘેરે જીણે જીણે ચોકલીએ ને મોતીડે વધાયા રે ઉતારો। આરતી શ્રી કૃષ્ણ ઘેરે કાલાને
કુબરડા કીધા વાલીના મનવરતી લીધા વામનજીનું રૂપ ધરીને બલી રાજા બોલાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આ ભાઈને ધનવંતો કીધો વેગી કરીને ચકવો લીધો જળમાં નારી ભોરિંગ પરિણા જય જયકાર વર્તાયો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આ નરસિંહ રૂપે નો વધારા આપે હરણા કૃષ્ણે મારો પ્રહલાદને પોતાનો જાણ અગ્નિથી ઉગાર્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આ સાત में तो सानज कीधी समुद्र ऊपर पालज बाधी गढ़ लंका नो किलो तोड़ो दस माथालो रावण मारो विभीषण ने राज सौंपी सीता वाली लाया रे ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે आ झीणे झीणे सोखलिए ने मोतीड़े वधाया रे उतारो आरती श्री कृष्ण तेरे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदय अरविंद भवम भवामि सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके चरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते उतारो आरती श्री कृष्ण घेरे आया उतारो आरती श्री कृष्ण घेरे बोल श्री भागवत भगवान की जय। भाई कोई मेहमान हो तो बुलाओ। बोलो त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु ससखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय ति समर्पयामि। બોલીએ દ્વારકાધીશ કી આજનું કથાનું ફળ રૂક્ષ્મણી વિવાહ નિમિત્તે નકુમ પરિવારના પિતૃઓને અર્પણ। કથામાં કઈ ખામી રહી ગઈ હોય, ભગવાન રૂક્ષ્મણી કૃષ્ણના વિવાહમાં આપણાથી કઈ તૂટી રહી ગઈ હોય તો 3 વાર હાથ ઊંચા કરીને અહીંથી બોલવામાં જે મંત્ર આવે એ બધા બોલો, એટલે આપણે આ શ્રીમદ ભાગવત કથામાં કોઈ દોષ હોય, આજે કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ થયા એમાં કંઈ તૂટી રહી ગઈ હોય તો ભગવાન આપણને ક્ષમા આપે। સંધ્યાકાળ થવાનો સમય છે, પહેલા હું અહીંથી બોલું, પછી તમારે બોલવાનું હાથ ઊંચા કરીને હરિએ નમઃ હરે નમઃ હરિએ નમઃ હરે નમઃ હરિએ નમઃ હરે નમઃ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ આવા દો મહેમાનો ને આવા દો ભાઈ। માતા હવે આરતી લઈ લો, આરતી બધા બધા આરતી લઈશું। આ સાથે અહીંથી જે નામ બોલવા અમારા આવેલા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ નિમિત્તે આવેલા મહેમાનશ્રીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર જશે અને બાપજી પાસે આશીર્વાદ મેળવશે। તો સૌપ્રથમ વિનંતી, મહેમાનો આશીર્વાદ મેળવતા હોય ત્યારે આપણે બધા જોરથી તાળીઓ બધા પાડીશું। ત્યારબાદ ભૂરાભાઈ બલદાણિયા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ રાજકોટને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર જશે અને બાપજી પાસે જઈ અને આશીર્વાદ મેળવશે। રાહાભાઈ નાજાભાઈ નકુમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર જશે અને બાપજી પાસે જઈ આશીર્વાદ મેળવશે। પીઠાભાઈ આહિર ગુંદરણાવાળા તેમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર જશે અને બાપજી પાસે જઈને આશીર્વાદ મેળવશે। મગનભાઈ ભાદરોડવાળાને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર જશે અને બાપજી પાસે જઈ આશીર્વાદ મેળવશે। આંબાભાઈ પાંચાભાઈ સોજિત્રા અગ્રણી પટેલ સમાજ સુરતને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર જશે અને બાપજી પાસે જઈને આશીર્વાદ મેળવશે।
મનસુખભાઈ મોહનભાઈ આઘેરા, મનસુખભાઈ મોહનભાઈ આઘેરા પટેલ સમાજ અગ્રણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર જશે અને બાપજી પાસે જઈને આશીર્વાદ મેળવશે. આપણે બધા તાળીઓ પાડીશું. કાનાભાઈ જેઠવા અમારા ગામના સરપંચને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર જશે અને બાપજી પાસે જઈ અને આશીર્વાદ મેળવશે. કાનાભાઈ. હવે અહીંયા એક બે જાહેરાત છે. 5100 રૂપિયા નાગજીભાઈ રામજીભાઈ નકુમ, 5100 રૂપિયા નાગજીભાઈ રામજીભાઈ નકુમ તેમના પિતા શ્રી રામભાઈના સ્મરણાર્થે કન્યાદાન પેટે ગૌશાળા માટે આપે છે. તો આપણે તેમને પણ તાળીઓથી વધાવીશું. નાગજીભાઈ રામજીભાઈ નકુમ. 1111 રૂપિયા લક્ષ્મણભાઈ રણછોડભાઈ બાંભણિયા તથા કરશનભાઈ રણછોડભાઈ બાંભણિયા તેમના પિતાના સ્મરણાર્થે આપે છે કન્યાદાન પેટે. તો આપણે પણ તેમને તાળીઓથી વધાવીશું. મોસાળ પક્ષ છે તો અહીંયા સન્માનનો કાર્યક્રમ, આશીર્વાદનો કાર્યક્રમ પૂર્ણ થાય છે. અને એક જાહેરાત છે. આજે રાત્રે ક્ષિપ્રાગિરી બાપજીનો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય જગલાય જગતિકાય નાગાનનાય સુતિયગ્ન વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. मम जिव्यां वसो नित्यां ब्रह्मरूपां सरस्वते हृदये बुद्धिमान देवी माता सकल शास्त्र प्रकाशिनी. नमस्तुते व्यास विशाल बुद्धे कुलारविंद्रयत्र नेत्रपत्र तेन तया भारत तेल प्रज्वलितो ज्ञानमय प्रदीप सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे प्रापत्रय विनाशाय कृष्णाय वयं नमः. वसुदेव सुतदेव कंसचारणमर्दनं देवकी परमानंदो कृष्ण जगद गुरु वंदे कृष्ण जगद्गुरु कृष्णं वंदे जगद्गुरु. कृष्ण चन्द्र